સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં અરવલ્લીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। મેઘરજના પંચાલ જિલ્લા પંચાયત સીટ પર રાજકીય હલચલ તેજ થઈ છે। કોંગ્રેસ અને આપમાંથી 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। પૂર્વ કોંગ્રેસના જિલ્લા સદસ્યના પુત્ર નારણભાઈ સહિતના કાર્યકરો જોડાયા છે, તો મંત્રી પીસી બરંડાએ તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી આવકાર્યા હતા। આજે પંચાલ ગામે પંચાયત જિલ્લા પંચાયત સીટના અમારા નારણભાઈ ભગોરા કે એ પૂર્વ જિલ્લા પંચાયત આજે તો આપણી વચ્ચે નથી, પણ એમના સુપુત્ર એવા એમની આગેવાનીમાં આખી પંચાયત જિલ્લા પંચાયત સીટમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ વિકાસની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી વિચારધારા અને આથી પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। ત્યારે હું આ બધા જ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું। જે પણ કામો અત્યારે રોકાયેલા કામો એટલા બધા પૂર ઝડપે થયેલા છે કે જેના આધારે એમના કામના પ્રશંસનીયથી હું પણ એક ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા જોડાયો છું અને મારી સાથે જે કેટલા એવા આમ આદમી પાર્ટીના મિત્રો પણ છે, એ પણ ભારતીય જનતા પાર્ટી જોડાયા છે અને બધા જ આજે લગભગ 100 થી 150 ઉપર કાર્યકર્તાઓ અમારે